ડીસામાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના કેસના આરોપી પિતા પુત્રને ઘટના સ્થળે લઈ જવાયા હતા. વિશાળ પોલીસ કાફલા સાથે રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 21 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જેમાં પોલીસે ફેક્ટરીના માલિક પિતા પુત્રની ધરપકડ કરી કોર્ટમાંથી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે બંનેને વિશાળ પોલીસ કાફલા સાથે ફેક્ટરી સ્થળ પર તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના કારણે સમગ્ર સરકારી તંત્ર દોડતું થયું હતું. ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી કામ કરી રહેલા 21 મજૂરોના મોત થયા હતા, તેમજ 5 મજૂરોને ઈજા થઈ હતી. પોલીસે આ કેસમાં ફેક્ટરી માલિક દીપક ખૂબચંદ રેણમુલ મોહાનીની ધરપકડ કરી હતી. ગુરુવારે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓના 8 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. ત્યારે બીજી તરફ સરકારે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરી છે અને જે ટીમ ગઈકાલથી પોતાની તપાસ શરૂ કરી દીધી છે, જ્યારે પોલીસે આરોપી પિતા પુત્રની તપાસ શરૂ કરી છે. જ્યારે આજે શુક્રવારે બંને ડીસા તાલુકાના પીઆઈ વીજી પ્રજાપતિ અને બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈની આગેવાની હેઠળ વિશાળ પોલીસ કાફલા સાથે તેઓની ફેક્ટરી પર લઈ જવામાં આવ્યા હતા. પોલીસે બંને પિતા પુત્રોની બ્લાસ્ટ થયેલી જગ્યા તેમજ તેઓની ઓફિસે લઈ જઈ વિશેષ પૂછપરછ કરી હતી. આ કેસમાં બંનેને વધુ તપાસ માટે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે લઈ જવામાં આવશે. જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા.